નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન યોજના અંતર્ગત વાર્ષિક ₹6000ની સહાય આપવામાં આવે છે. એમાં ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભરાઈ ગયા પછી તેની અરજી પ્રિન્ટ ક્યાં જમા કરાવવી તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. અને મિત્રો, આ પીએમ કિસાન યોજના શું છે એના વિશે તો સૌને ખબર જ હશે. તેમ છતાંય જે મિત્રોને હજુ પણ આ યોજના વિશે જાણકારી નથી, તો મિત્રો, આ યોજનામાં ખેડૂતોના ખાતામાં દર 4 મહિને ₹2000નો હપ્તો જમા કરવામાં આવે છે. પરંતુ એના માટે સૌથી પહેલા તમારે પીએમ કિસાન પોર્ટલ પર નોંધણી કરાવવાની હોય છે. તો મિત્રો, નોંધણી કેવી રીતે કરવી તેના વિશે આજના વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને મિત્રો, આવી જ આવનાર કોઈ પણ સરકારી યોજનાઓ તેમજ ખેડૂતલક્ષી નવી અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો, આ નોંધણી માટે તમે ઘરે બેઠા જ ઓનલાઈન ફોર્મ ભરાવવા માંગતા હોવ તો વિડીયોના અંતમાં હું મારો વોટ્સએપ નંબર આપીશ. એ નંબર પર તમે ડોક્યુમેન્ટ મોકલી આપશો એટલે તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાંથી ગૂગલ ખોલી લેવું. ત્યારબાદ પીએમ કિસાન એવું લખીને સર્ચ કરવું. તે પછી આ મુજબનું એક પેજ ખુલી જશે. આ લિંક ઉપર ક્લિક કરો એટલે ફરીથી આ મુજબનું એક પેજ ખુલી જશે. અહીં તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું છે એટલે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન એવું લખેલું છે એના પર ક્લિક કરો. અહીં તમારી સામે નોંધણીનું ફોર્મ ખુલી જશે, જેમાં આ ખાનામાં તમારો આધાર કાર્ડ નંબર લખો. અહીં આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય તે નંબર લખવો અને અહીંથી રાજ્યમાં તમારે જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવું. આપણે અહીં ગુજરાત સિલેક્ટ કરી લઈએ છીએ. ત્યારબાદ આ ખાનામાં કેપ્ચા કોડ લખીને પછી ગેટ ઓટીપી પર ક્લિક કરો. હવે મિત્રો, જો તમે પહેલા ફાર્મર રજીસ્ટ્રેશન કરેલું હોય તો જ આ યોજનામાં ફોર્મ ભરી શકશો. અહીં તમારો ફાર્મર આઈડી નંબર જોવા મળી જશે. ત્યારબાદ આ ખાનામાં જે ઓટીપી આવ્યો હોય તે લખો અને પછી અહીં કેપ્ચા કોડ લખીને સબમિટ બટન પર ક્લિક કરો. હવે અહીં રજીસ્ટ્રેશન ટાઈપમાં જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવું અને પછી ગેટ આધાર પર ક્લિક કરો. એટલે તમારા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હોય એના પર એક ઓટીપી આવશે. તે ઓટીપી આ ખાનામાં દાખલ કરો. ત્યારબાદ આ બોક્સમાં ટીક કરો અને પછી આધાર કન્સેન્ટ કન્ફર્મ કરી દેવું. તે પછી કેપ્ચા કોડ લખી દેવું અને આધાર ઓથેન્ટિકેશન પર ક્લિક કરો. એટલે તમારી સામે પર્સનલ ડિટેલનું પેજ ખુલી જશે. અહીં ખેડૂતનું નામ, ખેડૂતના પિતાનું નામ અને તેનું સરનામું, પિનકોડ, તમારો મોબાઈલ નંબર, જેન્ડર, જન્મ તારીખ અને ફાર્મર આઈડી આ બધી માહિતી આપોઆપ આવી જશે. તે પછી અહીંથી તમારી કેટેગરી જે લાગુ પડતી હોય તે સિલેક્ટ કરી લેવી અને આ ખાનામાં તમારો રેશન કાર્ડ નંબર લખવો. ત્યારબાદ થોડું નીચે સ્ક્રોલ કરો અને મેરિટલ સ્ટેટસમાં તમારે જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવું. અહીં આપણે મેરિડ સિલેક્ટ કરી લઈએ છીએ એટલે આ ખાનામાં પત્નીનું નામ અને અહીં એનો આધાર કાર્ડ નંબર લખો. ત્યારબાદ ડેમો ઓથેન્ટિકેશન પર ક્લિક કરો એટલે ઓથેન્ટિકેશન ટ્રુ થઈ જશે. ઓકે પર ક્લિક કરી દેવું એટલે તમારી જમીનની માહિતીનું પેજ ખુલી જશે. જમીનની તમામ માહિતી ભરીને એડ કરી લેવી. ત્યારબાદ આ ખાનામાં જે તે ખાતા નંબર લખી દેવો અને અહીંથી કયા કારણે જમીન તમારે નામે થઈ છે તે સિલેક્ટ કરી લેવું. માતા, પિતા કે કોઈ અન્ય સંબંધીના ડેથના કારણે તમારા નામે જમીન થઈ હોય એવા સંજોગોમાં જ તમે ફોર્મ ભરી શકો છો. જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવું. ત્યારબાદ જમીન ક્યારે તમારા નામે થઈ છે એની તારીખ અને અગાઉ જેના નામે જમીન હતી એનું આધાર કાર્ડ હોય તો યસ કરવું, નહીં તો ના કરી દેવું. જો ના કરશો તો મરણ અંગેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને જો યસ કરશો તો આધાર કાર્ડ નંબર, નામ અને જાતિ સિલેક્ટ કરીને ડેમો ઓથેન્ટિકેશન કરવું પડશે. ત્યારબાદ ડિક્લેરેશન બોક્સમાં ટીક કરીને કન્ફર્મ કરી દેવું. ફોર્મ ભરાઈ ગયા પછી તેની અરજી પ્રિન્ટ કાઢીને ગ્રામ પંચાયતમાં તલાટી પાસે જમા કરાવવાની રહેશે. તો મિત્રો, આવી રીતે તમે ઘરે બેઠા મોબાઈલમાંથી જાતે પણ ફોર્મ ભરી શકો છો. જો મિત્રો કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જો તમને જાતે ફોર્મ ભરતા ન આવડતું હોય